દીક્ષિતા, પ્રભુ સરસપુર પહોંચી રહ્યા છે, પણ એટલી બધી ભક્તજનોની તાલાવેલી છે કે એટલો બધો સમય લાગી રહ્યો છે. શું ત્યાં માહોલ બની રહ્યો છે ને પ્રસાદ લેવા માટે લોકો તાલાવેલા છે? દીક્ષિતા, અમે આપને નિજ મંદિરના બતાવી રહ્યા છે સરસપુર ખાતે. આપ જુઓ કે મામા તરફથી ભાણેજને જે મામેરું આપવામાં આવ્યું છે અને મામેરાના આ સીધા દ્રશ્યો, કોઈ પણ કચાશ અહીંયા રાખવામાં નથી આવી. અને અહીંયા મામા છે, મામા મામી સપરિવાર એટલે કે પ્રજાપતિ પરિવાર છે કે જેમણે આ મામેરું કર્યું હતું. અને એક પછી એક પરિવારના લોકો છે કે જે મામેરું લઈને આવ્યા હતા એ અહીંયા લોકોની સમક્ષ હવે તેઓ અહીંયાથી બહાર નીકળશે. અને ત્યારબાદ જે રથ છે તે રથ પર જે બિરાજમાન છે તેમના ભાણેજ જગન્નાથજી ભગવાન સાથે બહેન સુભદ્રાજી અને બલભદ્ર છે તેમને આપવામાં આવશે, મહંતને આપવામાં આવશે. ને આખો દિવસ જ્યારે ભગવાન નગરચર્યામાંથી આવ્યા હોય ત્યારે નગરચર્યામાંથી આવી અને પહેલાં તો ભગવાનના ઉભારણા લેવામાં આવશે, ભગવાનની નજર ઉતારવામાં આવશે. અને આપ જુઓ મામા મામી તરફથી યથાશક્તિ પ્રમાણે ભગવાનનું મામેરું કરવાનો જે લાવો પ્રજાપતિ પરિવારને મળ્યો છે ત્યારે તેઓ પણ ગદગદિત થઈ ગયા હતા અને તે લોકો પણ ખૂબ ખુશ હતા. અને સાથે આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં જે પરિવારના લોકો છે એ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. જય રણછોડ માખણચોરના નાદ સાથે અહીંયા આ મામેરું છે તે ભરાઈ રહ્યું છે. પ્રજાપતિ પરિવાર ખૂબ ખુશ છે અને ખુશ કેમ ના હોય, કારણ કે આ ઘડી એવી છે, આપણે એક પામર મનુષ્ય છે અને જ્યારે આપણને ભગવાનનું મામેરું કરવાનો લાભો મળતો હોય છે ત્યારે એ તક આપણા માટે ખૂબ જ મોટી હોય છે. અને યથાશક્તિ પ્રમાણે તે લોકોએ પણ ભગવાનનું મામેરું ભર્યું છે અને તે લોકો પણ ખૂબ ખુશ છે. પ્રજાપતિ પરિવારમાં આજે આનંદ અને ઉત્સાહનો માહોલ છે. સાથે સાથે સરસપુર વાસીઓ પણ અધીરા બન્યા હતા અને આખરે ઘડી આવી ગઈ. 3 રથ ઊભા છે, નંદી ઘોષ, કલ્પધ્વજ અને બહલ ધ્વજમાં બિરાજમાન જે ભગવાન છે તેમના દર્શન કરશે અને મામા મામેરું ભરશે, લાડ લડાવવામાં આવશે. જેમ મામાના ઘરે આપણને રાખવામાં આવે છે એમ અહીંયા સરસપુરમાં પણ એ જ પ્રકારની અનુભૂતિ તમામ લોકોને થઈ રહી છે. લોકો છે એ મોસાળું ભરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. અને આપ જુઓ તેમણે મામેરામાં ભગવાનને સુશોભિત જે પાઘડી છે, જે સાફો છે એ આપ જુઓ કે જેમાં ભગવાનને અતિ પ્રિય એવા મોરનું ચિહ્ન છે અને એ સાફો અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ ભગવાનને સોનાથી જડિત આ જે સેટ છે તે પણ આપવામાં આવશે. અને પ્રજાપતિ પરિવાર કે જે ખૂબ ખુશ છે અને હવે થોડીક જ વારમાં જે મહંત ત્યાં છે એ મહંતને આ જે મામેરું છે તે આપવામાં આવશે. અને ભગવાનને ભાવભરી આંખે તેઓ જોશે કે પ્રભુ અમને આ લાભો મળ્યો છે, અમને આ તક મળી છે, તો એવી તક તું દરેકને આપજે. આવો લાભો કોઈકને જ મળતો હોય છે તો આવો લાભો લોકોને આપજે. કારણ કે પ્રજાપતિ પરિવાર સાથે અમે વાતચીત કરી હતી. પ્રજાપતિ પરિવારમાં આ ખુશીનો માહોલ, કારણ કે નાના એવા આપણે ભાણેજનું મામેરું ભરવાનું હોય તો આપણી હરખની હેલી કે આપણે આપણા ભાણેજને શું ના આપીએ, તો આ તો ખુદ ભગવાન છે. અને ભગવાનનું જ્યારે મામેરું ભરવાનું આપે તો જગતનો નાથ છે, તો જગતના નાથે એ તો આપવાવાળો છે, આપણે એને શું આપવાના. તેમ છતાં યથાશક્તિ પ્રમાણે અને કોઈ પણ કચાશ ન રહે તે પ્રમાણે અહીંયા પ્રજાપતિ પરિવાર તરફથી મામા તરફથી ભગવાન માટે મામેરું છે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. ખૂબ ખુશ છે અને એટલી ખુશી છે કે તેમના આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. અને આંસુ કેમ ના આવે, આ ઘડી ખૂબ જ મહત્વની ઘડી હોય છે કે જ્યારે ભગવાનનું મામેરું ભરવા માટે તમામ પરિવાર જતા હોય છે ત્યારે તેઓ પતિ પત્ની અને તેઓ અહીંયા છે ત્યારે ભગવાનને લાડ લડાવશે. ભગવાનને પહેલાં તો તેમની નજર ઉતારશે, કારણ કે ભગવાન જગન્નાથ મંદિરથી સરસપુર સુધી આવ્યા છે અને